Hello, friends. Welcome to my channel, Spice and Story, your passport to the vibrant world of arts, culture, and the tantalizing flavor of Indian cuisine. Don't forget to subscribe and join our community of culture enthusiasts and food lovers. હા મિત્રો, તમારી સમક્ષ આજે હું એક એવું પીણું લઈને આવ્યો છું કે જે ખૂબ જ ગુણકારી છે અને લાભદાયી છે. આ છે લીલી હળદરનું પીણું. સ્વાદમાં ખૂબ જ ભાવે તેવું છે અને તેવું જ ગુણકારી છે. આપણને બધાને જ ખબર છે કે હળદરના કેટલા બધા ફાયદા છે. નાનપણમાં આપણને હાથ કે પગમાં કંઈ ઈજા થાય તો આપણી મમ્મી આપણને હળદર મીઠાની પેસ્ટ કરીને લગાવી આપતી અને ટૂંક સમયમાં જ આપણને ફાયદો થઈ જતો. હળદરનું આ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કે જેને આપણે જાદુઈ જડીબુટ્ટી કહીએ તો એ ખોટું નથી, એનું નામ છે કર્ક્યુમિન. Turmeric is known for its anti-inflammatory, antimicrobial, anti-mutagenic and anti-cancer properties. Its oxidants fight free radicals, helps in cell repair and to grow the new ones. Now, that does not mean that it will make you look like a 20 years old again, but it may slow down your aging, may cure you of many chronic inflammatory conditions and disease, and help you age gracefully and in good health, which is why I'm making this video, something that I plan to take very regular in my life, not every day but quite regular. તો હવે આપણે આ પીણું બનાવવા માટે શું વસ્તુની જરૂર પડશે તે જોઈ લઈએ. તો આપણને 200 ગ્રામ લીલી હળદરની જરૂર પડશે, 60થી 100 ગ્રામ આદુ આપણા સ્વાદ અનુસાર લેવાનું, 100 ગ્રામ આંબલી, અને જો આંબલી ન જ નાખવી હોય તો લેમન જ્યુસ પણ વાપરી શકો છો, અને 100થી 150 ગ્રામ ગોળ, એ પણ સ્વાદ અનુસાર લેવાનો છે. બસ આ 4 વસ્તુની જ જરૂર પડશે. તમારે આંબલી ન વાપરવી હોય તો તમે લાઈમ અથવા લેમન જ્યુસ પણ વાપરી શકો છો, પણ ઉકાળવાને બદલે તે પીવા વખતે એડ કરીને પીવાનું. અને મધ, તમે ગોળની જગ્યાએ મધ અથવા મેપલ સિરપ પણ વાપરી શકો છો, અને એ પણ જ્યારે પીવું હોય ત્યારે એડ કરવાનું, જ્યારે ઉકાળવા વખતે એ પણ એડ કરવાની જરૂર નથી. તો આ વખતનું ખાસ ધ્યાન રાખજો. આંબલી સાથે બહુ જ સરસ લાગે છે. આપણે હવે હળદરના તો ફાયદા જોયા, હવે આદુના ફાયદા પણ જોઈ લઈએ. ઘણાને હળદરથી નોસિયા થાય છે, જે માટે આદુ કામ આવે છે. હવે આ બંનેના ગુણધર્મ મુજબ સ્વાદ સારો નહીં લાગે, એટલે આંબલી અને ગોળ આવે છે. આંબલી helps in detoxification by eliminating the waste from the body, along with the fourth ingredient ગોળ. ગોળમાં ખૂબ જ ફાઈબર હોય છે અને જરાક મીઠા સાથે લેવાથી તેની એસિડિટી પણ ઘટી જાય છે. તો ચાલે હવે આપણે આ બનાવવાનું શરૂ કરી દઈએ. સૌ પ્રથમ તો આદુ અને હળદરની છાલ કાઢી નાખવાની રહેશે. ત્યારબાદ બંનેને ખમણી નાખવાના. મેટલની ખમણી વાપરવી. જો પ્લાસ્ટિકનું બ્લેન્ડર વાપરશો તો એ કાયમ માટે પીળું થઈ જશે. તો બને ત્યાં સુધી સ્ટેનલેસ સ્ટીલની ખમણી વાપરવાની જરૂર છે. હવે એક પોટમાં 5થી 7 કપ પાણી ઉકાળવાનું, અને તેમાં આ બધી વસ્તુ આદુ, હળદર, આંબલીને પલાળી રાખવાની અને ગોળ ઉમેરી દેવાનો. 15થી 20 મિનિટ ઉકળવા દેવાના, અને તેના બાદ એને ઠંડુ પડવા દેવાનું. બાદ ઝીણી ગળણી અથવા ઝીણા કપડાથી ગાળી લેવાનું. ઘણા લોકોને પ્રશ્ન થશે કે ઉકાળવાથી ફાયદો ઓછો ન થઈ જાય. આપણે ઘણીવાર એવું બને કે ઉકાળવાથી બધા તત્વો બળી જાય, પણ કર્ક્યુમિન જેની જડીબુટ્ટી છે એ એવું વસ્તુ છે કે એ પાણીમાં ઇન્સોલ્યુબલ છે, એટલે એને બોઇલ કરવાથી એની બાયો અવેલેબિલિટીમાં કંઈ ફેર પડશે નહીં. અને આ બની ગયા પછી એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થવા દેવાનું, અને રોજ 5થી 7 અંશ પીવાનું. એનાથી વધારે પીવાની જરૂર નથી. Okay, so now we are ready to test. This is how it looks. Just take 4 to 6 ounces per day. Don't take too much, because you know how much turmeric we use, and that should last several days. So take the amount of liquid accordingly. Just take a shot. Let me try it.
delicious, very nice. You have to try this. હા, એક વાત, હવે હું ડૉક્ટર નથી એટલે મેં તો ફક્ત મારું મંતવ્ય જ જણાવ્યું છે. તમે પણ તમારું મંતવ્ય રિસર્ચ કરીને કેળવજો અને તમને ઉપયોગમાં આવે એની સાથે આ પ્રયોગ કરજો.